નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રી કોટડા જડોદર ગામે પાછલા 29 વર્ષથી શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે। આ આયોજન ક્ષત્રિય પરિવારના વટવૃક્ષ એવા વડીલ કાનજી કારુભા જાડેજાના નેજા હેઠળ કરવામાં આવે છે। જગતજનની માં જગદંબા અને માં ભવાનીનું પૂજન અર્ચન અને શક્તિની દેવી તરીકે તેમના અનુષ્ઠાન કરવામાં આવે છે। શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ માટે એક આગવી પરંપરા રહી છે। એ પરંપરાના ભાગરૂપે 9 દિવસ સુધી દેશદેવીમાં આશાપુરાનો વિધિ વિધાન મંત્રોચ્ચાર પ્રથમ નોરતાથી જ સભંબ રોપણ પણ કરવામાં આવે છે। નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબાઓ ગાય તલવાર રાસ હેલબેડા રાસ લેવામાં આવે છે તેમજ વાવલ જેવા અનેક જૂની પરંપરાના ગરબા લઈ માતાજીને ભજવામાં આવે છે। 9 દિવસ નાની નાની બાલિકાઓના પૂજન કરી તેમને દૂધ પીવડાવવામાં આવે છે તેમજ શણગાર પણ ભેટ આપવામાં આવે છે। એન પ્રકારે માતાજીના કાલાવાલા કરી વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે। 9 દિવસ માટે કોટડાના ગોવિંદભાઈ ગઢવી નાનજીભાઈ વાઘેલા તેમજ કૃપાલસિંહ જાડેજા સંબડાવાળા તેમજ કોટડા જડોદરનું ગૌરવ એવા જીજ્ઞાભા જાડેજા દ્વારા ગરબા ગાવામાં આવે છે અને ખેલૈયાઓને મોજ પડે ત્યાં સુધી સૂર તાલ અને લયમાં સાજિંદાઓ સાથે સંગત આપી મોડી રાત સુધી ગરબા ગાઈ ભગવતીનો ભાવ પ્રગટ કરવામાં આવે છે। કોટડા જડોદર ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ આયોજિત નવદુર્ગા મિત્ર મંડળ શું કાર્યક્રમ રાખો છો? શ્રી કોટડા જડોદર શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ પાછલા 29 વર્ષથી અમે માની આરાધના કરતા આવીએ છીએ। તમામ ભાઈઓ પોતાનું કામકાજ કેમ કે ઘણા મુંબઈ છે, ઘણા બહારે છે, પોતાનું કામકાજ મૂકીને 9 દિવસ માની આરાધના પાસે અહીંયા આવે છે। બધા ભાઈઓ મળીને માની આરાધના કરીએ છીએ। એના સિવાય અહીંયા મા દુર્ગાના એલફેલ અત્યારે જે નવરાત્રિમાં ગીતો ગવાય છે તેવા નહીં। અહીંયા તલવાર રાસ માની સાક્ષી જાણે એમ લાગતું હોય કે જગદંબા પોતે રમવા આવે છે એવી રીતે નાની નાની રીંગલીઓ રમતી હોય। એના સિવાય કહેવામાં આવે છે ને અમને એક માતાજીની શક્તિ છે કે આવો સારો કાર્ય કરવામાં મળે છે। પ્લસમાં અહીંયા બધા ભાઈઓ એટલા સંપીને મળીને પાછલા 29 વર્ષ કેમ નીકળી ગયા ને કાંઈ ખબર જ ન પડી। બસ મા પાસે એટલી જ આરાધના છે કે આવતા આટલા જેટલા પણ વર્ષો છે એમને એમ નીકળી જાય ને બધા ભાઈઓ ભેગા રહીએ ને માના ગુણગાન ગાતા રહીએ। જય માતાજી। જય માતા।